સુપ્રભાત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો હું રીના સવારમાં બસ નાહી ધોઈને બધી પૂજા ને બધું ટિફિન બધું કામ પતાવી દીધું છે ઓલમોસ્ટ. બસ ખાલી કપડાં મારે ધોવાના છે. તો કપડાં ધો એ પહેલાં હું થોડી હવે સેલ્ફ કેર કરી લઉં, કારણ કે બધા કામ કરવામાં હું પોતાના ઉપર ધ્યાન જ નથી આપતી. અને આ મારો નહીં, બધી હાઉસવાઈફનું આ જ કારણ, મતલબ આ જ હશે. તો સવારમાં હું ટ્રાય કરું છું. તો મેં ફેસ વોશ કરી દીધો છે. તો અત્યારે હું એવું નથી કે તડકામાં જઈએ તો જ આ માટે તડકામાં જઈએ તો જ આ લગાવાય, મતલબ સનસ્ક્રીન તો ઘરે બી આ લગાવી શકાય. તો હું ગાર્નિયરની લાવી છું. વૈસે હું નથી લાવી, મારા હસબન્ડ લાવ્યા છે, પણ એ લગાવતા નથી, ખાલી લાવીને મૂકી દે છે. તો મેં કીધું ચલો યુઝ કરી લઈએ. તો ફટાફટ આને એની છે. અને આપણે શું રસોડામાં કામ કરીએ ને તો બી ગરમી લાગે જ છે, એટલા માટે માધવ બોલે છે. તો બીચમાં સોરી, મતલબ કે એ પણ ગરમ મતલબ એનો ગેસનો આપણે ધુમાડો રસોઈ બનાવીએ બધું ગરમી લાગે જ, એટલે આપણે સનસ્ક્રીન લગાવવી જોઈએ. પછી હું લગાવીશ ક્રીમ, ફેસ બ્રાઇટ ક્રીમ, સીરમ એન્ડ ક્રીમ. તો આ રેનીની છે, જે નવી મેં તો હમણાંથી જ જોઈ છે, ખબર નહીં નવી છે કે જૂની છે, પણ મને હમણાંથી નજર પડી છે. તો હું એક આ લાવી છું, ક્રીમ છે, અને બીજું છે કાજલ લાવી છું. કાજલ બહુ સારી છે અને ક્રીમ સારી જ છે. ક્રીમ ફાઉન્ડેશન જેવી લાગે છે. સીરમ અને ક્રીમ બંને જોડે છે, બધે ડોટ ડોટ કરી લો. તો પૂરા ફેસ પર ડીપ ફિંગર ટીપથી મસાજ કરી દઈશ. અને આ લગાવ્યા પછી એવું લાગે કે બહુ જ વધારે ક્રીમ લગાવી છે. બિંદી તો મને જોઈએ અને માંગ ભરી દઉં. આ બે વસ્તુ તો મને શ્રીંગારમાં જોઈએ, બીજું લગાવું કે ના લગાવું. તો બસ રેડી છું. કાજલ હું ડેલી કરતી નથી. અને આ લિપ બામ લગાવું છું, જે જુડિયોમાંથી લાવી હતી, બહુ જ સરસ છે. તો રેડી થઈ ગઈ છું. લાગે છે ને હેવી ક્રીમ, થોડો ટાઈમ લાગે છે, પછી અંદર ઓબ્ઝર્વ થઈ જશે. અને આ છે મારું સ્કિન રૂટીન. પછી હું બીજું કશું વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય.